બનાસકાંઠા જિલ્લાના વડામથક પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી હોય જિલ્લા પોલીસ વડાએ ટ્રાફિકની જટિલ બનેલી સમસ્યાને નિવારવા પૂર્વ અને પશ્ચિમ પોલીસને સાથે રાખી શહેરમાં ટ્રાફિક ડ્રાઈવ યોજી શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી જાહેર માર્ગો પર નડતરરૂપ રીતે પાર્ક કરેલા વાહનોને હટાવવામાં આવ્યા હતા। પાલનપુરના ટ્રાફિકના નિયંત્રણ માટે ઠેર ઠેર ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનો કાર્યરત હોવા છતાં શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે। જેમાં લોકો દ્વારા પોતાના વાહનો આડેધડ રોડ પર પાર્ક કરી દેવામાં આવતા હોય તેમજ વેપારીઓ દુકાનો સરસામાન બહાર ગોઠવીને દબાણ કરતા હોય ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે। તેમજ નવા બસ સ્ટેન્ડ આગળ પાર્કિંગની જગ્યામાં અને ફૂટપાથ પર લોકોને રેનબસેરા કર્યા હોય તેમજ કેટલાક લોકો રોંગ સાઈડ વાહનો હંકારતા હોય લોકોને ટ્રાફિકની સમસ્યાને લઈ મુશ્કેલી વેઠવી પડતી હોય છે। તેમ છતાં ટ્રાફિકની સમસ્યા નિવારવા ખુદ ટ્રાફિક પોલીસ નિષ્ક્રિય રહેતા આખરે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ બુધવારે સવારે પ્રોબેશનલ ડીવાયએસપી તેમજ પૂર્વ અને પશ્ચિમ પોલીસને સાથે રાખી ટ્રાફિક ડ્રાઈવ યોજી ગુરુ નાનક ચોક કોઝી નવા બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજી જાહેર માર્ગ પર નડતરરૂપ પાર્ક કરેલ વાહનોને દૂર કરી ટ્રાફિક સમસ્યાને નિવારવા રસ્તા ખુલ્લા કરાવ્યા હતા। પાલનપુર સિટીના પૂર્વ અને પશ્ચિમ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં બંને પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખી અને એક ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું કે જેની અંદર ખાસ કરીને લોકો દ્વારા રોડ ઉપર જ વ્હીકલને પાર્ક કરી દેવામાં આવે છે। આ સિવાય અનેક દુકાનો દ્વારા પણ પોતાના સરોસામાનને બહાર રાખીને દબાણ કરવામાં આવે છે, જેને કારણે થઈને જે વ્હીકલ્સ જે ચાલકો છે તેને ખૂબ પરેશાનીનો સામનો કરવો પડે છે। આ વસ્તુને ધ્યાનમાં રાખીને જે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવેલી હતી। આ સિવાય એવા ઘણા રસ્તાઓ છે કે જેની ઉપર લોકો દ્વારા રોંગ વેમાં ચલાવવામાં આવે છે, તેના માટેની બી આ ટ્રાફિક ડ્રાઈવ હતી। એ સિવાય ખાસ કરીને અમારું એસટી જે બસ સ્ટેન્ડ છે તેની આસપાસમાં પાર્કિંગ ઉપર અને જે ફૂટપાથ છે તેની ઉપર લોકો દ્વારા રેનબસેરા કરી દેવામાં આવ્યા હતા। લોકોને બી એક એવી જગ્યાએ ખસેડવામાં આવ્યા છે કે જ્યાં એ લોકોના ફૂટપાથને નડે નહીં અને વ્હીકલ પાર્કિંગવાળાને બી નડે નહીં। આ પ્રકારની આજે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું।